નમસ્તે, મારું નામ નિશા છે અને નિશાસ ફૂડ લાઇનમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મસાલા ભીંડીની સબ્જી બનાવીશું। તો સૌ પ્રથમ મેં જોઈ શકો છો કે ઊભા ચીરેલા ભીંડા સમારી દીધા છે। પછી મેં થોડા લસણની કળીઓ લીધી છે અને 2 લીલા મરચાં જે વાટવા માટે, નાની નાની સમારેલી ડુંગળી લીધી છે અને તેને પહેલાં તો ભીંડાને તળવા માટે મેં તેલ લીધું છે અને હું એને હવે જોઈ શકો છો કે સૌપ્રથમ કે તમે તેલ આવી ગયું છે અને હું આ ભીંડાને એમાં તળી દઈશ, જેનાથી એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવે છે। તો તમે જોઈ શકો છો કે મેં 2 થી 3 મિનિટ લીધી અને ભીંડા સરસ થઈ ગયા છે। તો હું એને એક થાળીમાં કાઢી લઈશ અને પછી હવે એનો વઘાર કરીશ। તો મેં થોડું તેલ લીધું છે, એમાં મેં લીલા મરચાં અને લસણની પેસ્ટ કરી દીધી છે। તો સૌપ્રથમ મેં રાઈ, જીરું, હિંગ અને લસણ મરચાંની પેસ્ટ નાખી દીધી છે। એને મેં બરાબર હલાવી અને ડુંગળી નાખી દીધી છે। પછી ડુંગળીમાં મેં લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખી અને બરાબર એને તમે મિક્સ કરી દો। પછી એને થોડીવાર તેલમાં સાંતળવા દો, જે રીતે તે એકદમ પાકી જાય। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ મસ્ત થઈ ગઈ છે અને હવે હું એમાં તળેલા જે હતા એ ભીંડા નાખી દઈશ। તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું મસાલા ભીંડાનું સબ્જી એકદમ રેડી થઈ ગયું છે। તો તમે તેને ભાખરી જોડે સર્વ કરી શકો છો। આવી જ અલગ અલગ નવી વાનગીને જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।